અને હવે સમાચારો પર નજર કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે નાગપુર આરએસએસના મુખ્યાલય પર પહોંચ્યા છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દીક્ષા ભૂમિ પર પહોંચ્યા છે પીએમ મોદી। દીક્ષા ભૂમિમાં પીએમ મોદીએ નમન કર્યું છે। તો પીએમ મોદી અત્યારે દીક્ષા ભૂમિ પહોંચ્યા છે। સ્મૃતિ મંદિરમાં સંઘના સંસ્થાપકોને શ્રદ્ધાંજલિ પણ પીએમ મોદીએ અર્પણ કરી છે। પીએમ મોદીએ સંઘના વરિષ્ઠ કાર્યકરો સાથે મુલાકાત કરી, તેમની સાથે વાતચીત કરી। નાગપુરમાં પીએમ મોદીએ તેમના જૂના દિવસોને યાદ કર્યા છે। અત્યારે તેઓ નાગપુર પહોંચ્યા છે। નવા વર્ષે અહીં આવવું મારા માટે સૌભાગ્યની વાત હોવાની પીએમ મોદીએ અહીંયા વાત કરી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દીક્ષા ભૂમિ પર પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેની સીધી તસવીરો તમે જોઈ શકો છો। દીક્ષા ભૂમિમાં પીએમ મોદીએ નમન કર્યું। આ સાથે જ આરએસએસના મુખ્યાલય પર પણ તેઓ પહોંચ્યા છે અને આ તસવીરો તમે જોઈ શકો છો। લાઈવ નાગપુરથી તસવીરો છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે દીક્ષા ભૂમિ પર અને બાબા સાહેબ આંબેડકરને તેમણે નમન કર્યું। હેડગેવાર અને ગોલવલકરને પણ શ્રદ્ધાંજલિ તેમણે અર્પણ કરી છે। સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ ત્યાં સાથે રહ્યા હતા। 12 વર્ષ પીએમ રહ્યા પછી નાગપુરની તેઓ પહેલીવાર મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેમણે આરએસએસના મુખ્યાલય કેશવ કુંજ તેઓ પહોંચ્યા છે અને આ લાઈવ તસવીરો એની તમે જોઈ શકો છો। તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દીક્ષા ભૂમિ પર પહોંચ્યા છે પીએમ મોદી। દીક્ષા ભૂમિમાં પીએમ મોદીએ નમન કર્યું છે। સ્મૃતિ મંદિરમાં સંઘના સંસ્થાપકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। પીએમ મોદીએ સંઘના વરિષ્ઠ કાર્યકરો સાથે મુલાકાત કરી। નાગપુરમાં પીએમ મોદીએ તેમના જૂના દિવસોને યાદ કર્યા। નવા વર્ષ પર અહીંયા આવવું એ મારા માટે સૌભાગ્યની વાત હોવાની વાત પીએમ મોદીએ કરી છે। આ વાતનો ઉલ્લેખ કર્યો છે અને નિવેદન તેમણે આપ્યું છે। તો પીએમ મોદીએ સંઘના વરિષ્ઠ કાર્યકરો સાથે મુલાકાત કરી છે, જેની તસવીરો તમે જોઈ શકો છો। આ સાથે જ બાબા આંબેડકરને પણ તેઓએ નમન કર્યું અને આરએસએસના મુખ્યાલય પર તેઓ પહોંચ્યા છે। 12 વર્ષ પીએમ રહ્યા બાદ તેઓ નાગપુર આરએસએસના કાર્યાલય પર પહોંચ્યા છે, જ્યાં તેમણે પોતાની જૂની યાદોને તેમણે વાગોળી છે। સાથે જ આરએસએસના કાર્યકરો છે એમની સાથે વાતચીત કરી છે। આરએસએસના વડા મોહન ભાગવત પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, જેની તસવીરો તમે જોઈ શકો છો। પાછળ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે। આ સાથે જ ઘણા દિગ્ગજ નેતાઓ પીએમ મોદીની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો નાગપુર પહોંચ્યા છે પીએમ મોદી અને સ્વાભાવિક રીતે તેમની કારકિર્દી એટલી લાંબી અને મહત્ત્વની રહી છે, તો એમના એ જૂના દિવસો તેઓ યાદ કરી રહ્યા છે। જ્યારે તેઓ પ્રધાનમંત્રી નહોતા, મુખ્યમંત્રી નહોતા, એ પહેલાંના દિવસો પણ તેઓ યાદ કરી રહ્યા છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ત્યાં પ્રતિમા છે, એની દીક્ષા ભૂમિ એ પહોંચ્યા હતા અને ત્યાં પીએમ મોદીએ તેમને નમન પણ કર્યું હતું।